વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલો જોવાના છીએ. એ દાખલો છે ઉદાહરણ 3.9. એની અંદર આપણને શું કહેલું છે જરા જુઓ. મીટર બ્રિજનો દાખલો છે જેનું સૂત્ર આપણે ઓલરેડી જાણીએ છીએ. એક મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. આપણને શું કહ્યું છે કે એક મીટર બ્રિજની અંદર A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S ના મૂલ્યો શોધો. ઈઝીલી મળી જશે. પહેલા તમે જોજો કે મીટર બ્રિજની જે રચના છે એ કેવી હોય છે. તો આપણે જાણીએ છીએ મીટર બ્રિજની અંદર એક તાર હોય, આ રીતનો એક તાર હોય છે. જે તારને આપણે નામ આપી દઈએ A અને અહીંયા આગળ C. અહીંયા આગળ કાટખૂણે વાળેલી આપણે એક કોપરની પ્લેટ વિચારીએ છીએ. યાદ જ હશે તમને. અહીંયા પણ એક કોપરની પ્લેટ આ રીતની. અહીંયા આગળ એક વચ્ચે કોપરની પ્લેટ હોય છે. બરોબર. હવે આ જે ગેપ છે, બે ગેપ આપણે અહીંયા તૈયાર થવી જોઈએ. તો અહીંયા આગળ જે જોડાણ અગ્રો છે એની સાથે જે અવરોધ જોડેલો હોય એને આપણે નામ આપી દઈએ R. અને આ બંને જે જોડાણ અગ્રો છે એની વચ્ચે જે અવરોધ જોડેલો હોય જેને આપણે નામ આપી દઈએ S. બરોબર છે. અહીંયા આગળ આપણે B બિંદુ નામ આપીએ. તો B માંથી જે તાર નીકળે એને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડીએ અને ગેલ્વેનોમીટરનો જે તાર છે એને ચોકી સાથે જોડીએ, જેને આપણે અહીંયા આગળ ફેરવતા હતા અને તટસ્થ બિંદુ મેળવતા હતા. હવે અહીંયા જરા જોજો કે મીટર બ્રિજ માટે આપણે એક સૂત્ર ધાર્યું હતું, જો તમને યાદ હોય તો, કે R/S L1/100 શું થાય L1. યાદ છે ને કે R/S બરાબર L1/100 L1. અહીંયા જો R ને શોધવો હોય તો આને કરતા બનાવવાનો. બરોબર. એ મેથડનો જો યુઝ કરીએ તો રકમની અંદર જે કહ્યું છે કે અહીંયા આગળ જ્યારે આપણે ચોકીને આ તાર પર ફેરવીએ છીએ, બરોબર, અહીંયા આગળ તમે જાણો છો બેટરી તો જોડેલી જ હોય. બેટરી તો અહીંયા આગળ જોડેલી જ હશે A અને C બિંદુ વચ્ચે, જે બતાવી દઈએ આ રીતે. બરોબર. જોકીને જ્યારે આપણે આ તાર ઉપર જ્યારે ફેરવીએ છીએ, જે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર છે, તો એ વખતે A થી કેટલા અંતરે, તો 33.7 સેન્ટીમીટર દૂર એક તટસ્થ બિંદુ મળે છે. સમજી લો કે આ જે બિંદુ છે D, બરોબર, ત્યાં આગળ તટસ્થ બિંદુ આપણને મળ્યું. કેટલા અંતરે, તો 33.7 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. તો AD બરાબર જો 33.7 સેન્ટીમીટર હોય તો આ જે અંતર છે એ શું કહેવાય, 100 L1. આ જે છે એને આપણે નામ આપીશું L1. આ L1 છે ને આ 100 L1 થાય. બરોબર. તો આ કન્ડિશનની અંદર જો આપણે સૂત્ર બનાવીએ તો સૂત્ર શું બને, R/S બરાબર L1/100 શું થાય L1. જાણો છો ને? તો R/S બરાબર શું થશે, R/S બરાબર L1/100 L1. આવું સૂત્ર આપણે બનાવ્યું. ઓકે, જરા કિંમતો એપ્લાય કરીએ તો R/S ચલો L1 કેટલું, તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું, 33.7 અપન 100 L1 એટલે 100 L1 બરાબર 33.7. તો આપણને R/S બરાબર અહીંયા આગળ મળશે 33.7 અપન 100 33.7 એટલે 66.3. આટલા થાય ને, 66.3. સમીકરણ નંબર 1 આવશે. બરોબર છે. તો આપણને અહીંયા આગળ પહેલો જવાબ મળશે કે R/S બરાબર 33.7 અપન 66.3. આ પહેલું તટસ્થ બિંદુ છે કે જ્યારે તટસ્થ બિંદુ A થી 33.7 સેન્ટીમીટર અંતરે મળે તો એ વખતે આ સૂત્ર આપણને મળશે આના ઉપરથી. ઓકે, આ જાણીએ છીએ સૂત્ર. આના ઉપરથી જ આપણે અહીંયા આગળ લખેલું છે કે R/S બરાબર L1/100 L1. તો R/S બરાબર L1 કેટલા અંતરે, 33.7 અપન 100 L1. તો જવાબ આટલો થશે, R/S બરાબર 33.7 અપન 66.3. ઓકે, હવે જરા જુઓ રકમની અંદર આગળ શું કર્યું છે કે હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે, આ S જે છે એને સમાંતર એટલે કે કઈક સ્થિતિ આ રીતની કહી શકાય, આને સમાંતર કેટલા ઓહ્મનો, તો 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે.
જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ તો એ વખતે જે આ તટસ્થ બિંદુ છે એ તટસ્થ બિંદુ આપણને L1 ડેશ બરાબર, એને આપણે નામ આપીએ L1 ડેશ બરાબર કેટલા અંતરે મળે છે તો 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ જે અંતર છે એ કેટલું થાય તો 100 માઈનસ L1 ડેશ થઈ જાય, 100 માઈનસ L1 ડેશ થઈ જાય. ઓકે, હવે જરા જુઓ શું કર્યું આપણે તો પહેલા તો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડ્યો, S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડ્યો. જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ તો આનો સમતુલ્ય શું થાય? આ જે રચના છે એનો સમતુલ્ય અવરોધ જેને આપણે કહી દઈએ S ઇક્વિવેલેન્ટ, બરોબર છે. તો એનો સમતુલ્ય અવરોધ S ઇક્વિવેલેન્ટ બરાબર શું થાય 12 * S / 12 + S થઈ જાય. તમે જાણો છો ને આ સૂત્ર તો, બે અવરોધો જો આ રીતે સમાંતર જોડેલા હોય, R1 હોય R2 હોય, તો એનો R ઇક્વિવેલેન્ટ શું થાય R1 * R2 / R1 + R2 થાય. જાણીએ છીએ આપણે. તમે સાદુરૂપ આપો 1/R1 + 1/R2 તો તમને આ જવાબ મળશે. ઓકે, તો એના ઉપરથી મેં અહીં આગળ લખેલું છે કે આ બંનેનો સમતુલ્ય અવરોધ S ઇક્વિવેલેન્ટ બરાબર 12 * S / શું થાય 12 + S. ઓકે, હવે જરા જોજો કે આના ઉપરથી આનો ઇક્વિવેલેન્ટ તો આટલો થઈ ગયો, બરોબર, S ઇક્વિવેલેન્ટ થઈ ગયું. તો એના ઉપરથી જો સૂત્ર લખવું હોય તો સૂત્ર શું બને જરા ધ્યાનથી જોજો. તો R જે સૂત્ર લખ્યું હતું એ મુજબ તો R શું થઈ જશે આ બંનેનું સમતુલ્ય S ઇક્વિવેલેન્ટ is equal to L1 ડેશ / 100 માઈનસ શું થાય L1 ડેશ. આવું થાય કે ન થાય કે જ્યારે આપણે S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડ્યો તો આ બંનેનો સમતુલ્ય કેટલો થઈ ગયો S ઇક્વિવેલેન્ટ. તો એના ઉપરથી સૂત્ર લખવું તો R / S ઇક્વિવેલેન્ટ is equal to L1 ડેશ / 100 માઈનસ L1 ડેશ. ઓકે, કિંમત એપ્લાય કરીએ તો શું થાય જોજો. તો R / S ઇક્વિવેલેન્ટ ની જગ્યાએ આ સૂત્ર લખીએ તો શું થઈ જાય 12 * S છેદનો છેદ અંશમાં એટલે 12 + S is equal to L1 ડેશ. જ્યારે આપણે આ અવરોધ જોડ્યો તો એ વખતે કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે તો 51.9 / 100 માઈનસ 51.9 સેન્ટીમીટર. આનું થોડું સાદું આપીએ તો શું થાય જોજો ધ્યાનથી 12 + S / 12 + S / 12 અલગ લખીએ ઇન્ટુ R / S ને અલગ લખીએ તો R / S અલગ લખીએ, ગુણાકારમાં જ છે. આ બંને પદ અલગ અને આ બંને પદ અલગ. ફાયદો શું થાય તમને હાલ જ ખ્યાલ આવશે. 51.9 / 100 માઈનસ 51.9 એટલે લગભગ તમારે જવાબ થશે 48.1. બરોબર છે. ઓકે, હવે જરા જો કે R / S ની જગ્યાએ લખવું હોય તો સમીકરણ 1 મુજબ શું લખાય 33.7 / 66.3 એ કિંમત એપ્લાય કરીએ તો શું થઈ જાય જો કે 12 + S / 12 ગુણ્યા R / S ની જગ્યાએ 33.7 / 66.3 is equal to 51.9 / 48.1. ઓકે, હવે આપણે શોધવાનું શું છે તો આપણે S શોધવાનો છે તો આની કરતા બનાવીશું તો 12 + S is equal to, ચલો આ બધા પદો બરાબરની આ બાજુ જશે તો પહેલા આ તો લખી જ કાઢીએ 51.9 / 48.1 ગુણ્યા ચલો 66.3 બરાબરની આ બાજુ ગયા તો અંશમાં જશે અપન 33.7 બરાબરની આ બાજુ આવે તો क्या આવશે છેદમાં આવશે 12 બરાબરની આ બાજુ હોય તો क्या આવશે ગુણકમાં આવશે. ઓકે, આનું સાદુરૂપ આપો તો 12 + S is equal, આનું સાદુરૂપ આપજો. સાદુરૂપ આપો એનું 51.9 / 48.1 ગુણ્યા 66.3 / 33.7 ગુણ્યા 12. સાદુરૂપ કેટલું થાય છે 25.47 થશે. તો S બરાબર 25.47 માઈનસ 12 એટલે S બરાબર 13.47 જવાબ તમારે થશે. આટલા તો જે આ S છે
જે S અવરોધ અહીંયા આગળ આપણે જોડેલો હશે એની કિંમત થઈ જશે 13.47 ઓહ્મ થઈ જાય છે. ઓકે, તો આ S શોધાઈ ગયો. હવે શોધવાનો કયો બાકી રહ્યો? R. તો એના માટે આપણે સમીકરણ 1 નો યુઝ કરીએ. તો સમીકરણ 1 પરથી R upon S is equal to 33.7 upon 66.3. તો ચલો આપણે R શોધવાનો છે તો R બરાબર 33.7 upon 66.3 ઇન્ટુ S થઈ જશે. અહીંયા S ની કિંમત અહીંયા એપ્લાય કરી દઈએ તો કેટલી થઈ જાય 13.47. તો અવરોધ R બરાબર આનું સાદુરૂપ આપો તમે તો સાદુરૂપ તમારે થશે લગભગ 6.86 ઓહ્મ થાય છે. 6.86. તો R પણ શોધી ગયું. R અને S બંનેની કિંમતો આપણે શોધી કાઢી છે. ઓકે, તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય. સિમ્પલ દાખલો છે, સ્ટ્રેટ ફોરવર્ડ. આની અંદર કોઈ એવી હેવી થિયરી પરથી કોઈ આ પૂછાયેલો નથી. એકદમ સરળતાથી તમે આને કેલ્ક્યુલેટ કરી શકો છો. શું કહ્યું છે જો ફરીથી પહેલા આપણને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું? 33.7. આ રહ્યું L1. તો આ શું થાય? 100 - L1. તો આપણું સૂત્ર R upon S પહેલા જોડેલો નહોતો. R upon S is equal to L1 upon 100 - L1. તો R upon S બરાબર 33.7 અંતરે. તો 33.7 upon 100 - 33.7. તો R upon S બરાબર 33.7 upon 66.3 સમીકરણ નંબર 1. હવે S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડ્યો. તો એનો સમતુલ્ય આ બંનેનો સમતુલ્ય S ઇક્વિવેલેન્ટ આપણે અહીંયા આગળ શોધી કાઢીશું. 12 * S upon શું થાય? 12 + S. ઓકે, તો આનો સમતુલ્ય આ થઈ ગયો. હવે જ્યારે આ 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવ્યો તો એ વખતે સમતુલન બિંદુ કેટલા અંતરે મળ્યું? 51.9 જેને મેં નામ આપ્યું L1 તો આ શું થાય? 100 - L1 તો એની અંદર R upon S equivalent is equal to L1 upon 100 - L1 L1 upon 100 - L1 કિંમત એપ્લાય કરી. R upon S equivalent ની જગ્યાએ આ સૂત્ર છેદનો છેદાંશમાં. પછી આપણે 12 + S upon 12 ને અલગ રાખ્યા, R upon S ને અલગ રાખ્યા is equal to 51.9 upon 48.1. R upon S ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરી અને પછી S ને કરતા બનાવી અને S શોધી કાઢ્યું છે. ઈઝી વસ્તુ એકદમ. ઓકે, અને પછી S ની કિંમત આપણે એપ્લાય કરી સમીકરણ નંબર 1 માં. તો આપણને R પણ મળી જાય. ઈઝીલી તમે આને સોલ્વ કરી શકો છો. આની અંદર કોઈ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી. ફટાફટ આને નોટ ડાઉન કરો અને શાંતિથી આને સમજો. ઓકે, હવે બીજો દાખલો છે સ્વાધ્યાયનો 3.10. જરા જોજો એની અંદર શું કહ્યું છે. રકમ હું અહીંયા લખતો નથી. 1 મીટર બ્રિજ જે આકૃતિમાં મેં અહીંયા આગળ દર્શાવેલું છે. 1 મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે y અવરોધ 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે તો અવરોધ X શોધો. શા માટે વ્હીટસ્ટોન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે એનું કારણ જણાવો. બરોબર, શું કહ્યું છે આપણને જોજો. 1 મીટર બ્રિજ જે અહીંયા આગળ આપણે દોરેલો છે એની અંદર આ જે અવરોધ છે એ y બરાબર આપણને આપેલો છે 12.5 ઓહ્મ. બરોબર, y બરાબર 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. એટલે કે આ જે તટસ્થ બિંદુ છે D એ કેટલા અંતરે મળે છે? તો આપણને કહેલું છે 39.5 સેન્ટીમીટર. તો L1 બરાબર 39.5 સેન્ટીમીટર. તો આ DC કેટલું થાય? તો તમે કહેશો 100 - L1 જેટલું થાય. બરોબર, તો એ વખતે આ જે અવરોધ X છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે એમ કહેલું છે. પહેલા આપણે X શોધી કાઢીએ. જરા જોજો. તો આ આપણો મીટર બ્રિજ છે કે જેની અંદર આપણને એવું કહ્યું છે કે y બરાબર 12.5 ઓહ્મ અવરોધ હોય એ વખતે તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ D કેટલા અંતરે મળે છે? એ બિંદુથી તો 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તો x નું મૂલ્ય શોધો એવું આપણને કહેલું છે. હવે તમે સમજી શકો છો કે આ 39.5 સેન્ટીમીટર હોય તો આ કેટલું થાય? 100 - L1 જેટલો થશે. હવે આપણે આપણું સૂત્ર એપ્લાય કરીએ તો યાદ છે ને અહીંયા ખાલી r ની જગ્યાએ x છે, r ની જગ્યાએ x છે, y ની જગ્યાએ
s ની જગ્યાએ y છે. આપણું સૂત્ર આવું હતું ને કે r/s = L1/100 - L1. તો અહીંયા ખાલી ફેરફાર એટલો જ છે કે r ની જગ્યાએ x છે અને s ની જગ્યાએ y છે. બીજો કોઈ ફેરફાર નથી. તો અહીંયા શું થાય જો x/y = L1/100 - શું થઈ જાય L1 સૂત્ર મુજબ મીટર બ્રિજના. ઓકે, હવે આપણે શોધવાનો છે x, બરોબર. કિંમતો જરા એપ્લાય કરવી હોય તો કરી શકાય. તો x/y બરાબર કેટલા લખાય? તો y બરાબર તમે જાણો છો 12.5 L1 બરાબર 39.5/100 - L1 બરાબર 39.5. ઓકે, તો x બરાબર કેટલા થાય? આ 12.5 બરાબરની આ બાજુ આવશે તો ગુણકમાં જતા રહેશે. તો 39.5 આ થઈ જશે 60.5. 100 - 39.5 એટલે કેટલા થાય? 60.5 ગુણ્યા 12.5 બરાબરની આ બાજુ લે ગુણકમાં. તો x બરાબર કેટલા થઈ ગયું? સાદરૂપ આપવાનું. સાદરૂપ આપજો તમે એટલે તમને ખ્યાલ આવે કે 39.5/60.5 ગુણ્યા 12.5 એટલે 8.16 જવાબ થશે. પહેલા ક્વેશ્ચનનો જવાબ તો ઈઝીલી મળી ગયો. આની અંદર કઈ છે ને કે તમને y આપેલો છે, x શોધવાનો કહેલો છે, તટસ્થ બિંદુ આપેલું છે. તો x/y = L1/100 - L1. સૂત્ર જસ્ટ ખાલી આ એપ્લાય કરવાનું છે, બીજું કઈ છે નહીં આની અંદર, બરોબર. કિંમત એપ્લાય કરશો તો તમને x અહીંયા આગળ મળી જશે. આ પહેલો ક્વેશ્ચન છે, બરોબર. એની અંદર એક બીજો ક્વેશ્ચન કરેલું છે કે એમ કહેલું છે કે શા માટે વ્હીટસ્ટોન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા આગળ એનો જવાબ હું લખી કાઢું છું કે જાડી ધાતુની પટ્ટીનો અવરોધ ખૂબ જ ઓછો હોવાથી, કોઈ પણ ધાતુ હોય તો એનો જે અવરોધ છે એ ખૂબ જ કેવો હોય છે? ઓછો હોય છે. તો જાડી ધાતુની પટ્ટીનો અવરોધ ખૂબ જ ઓછો હોવાથી જોડાણ અગ્રો વચ્ચેનો અવરોધ ઓછો મળે છે. આપણે અહીંયા આગળ તમે જુઓ છો કે આ જે કોપરની પ્લેટો છે, આ જે દેખાય છે તમને, એ ધાતુની કેમ રાખવામાં આવે છે? એનું કારણ જ એ છે કે કોપરનો અવરોધ ખૂબ જ કેવો હોય? ઓછો હોય, કે જેના લીધે જે આ જોડાણ અગ્રો છે એમની વચ્ચેનો અવરોધ શું થાય? ઓછો મળે છે. જેના લીધે વ્હીટસ્ટોન અથવા મીટર બ્રિજ નો અવરોધ બદલાતો નથી. કે આપણને જે અવરોધ મળે છે એનું મૂલ્ય એના લીધે ચેન્જ થતું નથી, બરોબર છે. મીટર બ્રિજથી મપાતો અવરોધ એમ લખજો. મીટર બ્રિજથી મપાતો અવરોધ બદલાતો નથી. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ પહેલો ક્વેશ્ચન છે કે જેની અંદર પહેલા તો આપણને x શોધવાના કહેવાય છે, જે ઈઝીલી આ સૂત્રની મદદથી શોધી શકાય. x/y = L1/100 - L1 એટલે x મળી જશે. બીજો ક્વેશ્ચન એની અંદર એવો છે કે અહીંયા આગળ જોડાણ અગ્રો વચ્ચે ધાતુની પટ્ટી કેમ રાખવામાં આવે? કોઈ પણ ધાતુ, જનરલી આપણે કોપર ધાતુનો યુઝ કરીએ છીએ. એનું રીઝન એ છે કે કોઈ પણ ધાતુનો જે અવરોધ છે, એ જાડી ધાતુની પટ્ટીનો જે અવરોધ છે એ ખૂબ જ કેવો હોય? ઓછો. ખૂબ જ ઓછો હોવાથી જોડાણ અગ્રો વચ્ચેનો અવરોધ ઓછો મળે છે, જેના લીધે વ્હીટસ્ટોન અથવા મીટર બ્રિજથી મપાતો અવરોધ બદલાતો નથી. આપણે કોઈ બીજી ધાતુ યુઝ કરીએ કે જેનો અવરોધ વધારે હોય તો આપણે જે માપેલો અવરોધ છે એ આખો શું થઈ જાય? ચેન્જ થઈ જાય, બરોબર. જેના લીધે આપણે આ પટ્ટીઓ જે છે એ કેવી રાખીએ છીએ? ધાતુની રાખીએ છીએ. ઓકે, આ પહેલો ક્વેશ્ચન થયો. હવે એના પછી અહીંયા આગળ એક બીજો ક્વેશ્ચન છે જેને આપણે નામ આપીએ b. બીજા ક્વેશ્ચનની અંદર શું કહ્યું છે? હવે જો x અને y ના સ્થાનો અદલા બદલી કરવામાં આવે તો
તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. આ x અને y જે છે એના સ્થાન શું કરવામાં આવે? અદલાબદલી. x and y ના સ્થાન શું કરવામાં આવે? અદલાબદલી કરવામાં આવે. તો શું થાય? અહીંયા આગળ y જતો રહેશે એટલે કે 12.5 અને અહીંયા આગળ x જતો રહેશે જે આપણે જાણતા નથી, જે ઓલરેડી શોધેલું છે. 8.16 મળે ને અહીંયા 8.16. તો શું થાય? તો એ વખતે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે? તો ફરીથી એના જ પ્રોસિજર, જસ્ટ ખાલી આપણે x upon y કરતા હતા ને એની જગ્યાએ હવે શું કરવું પડશે? y upon x. y upon શું કરવું પડે? x is equal to L1 upon 100 minus શું થઈ જાય? L1. બાકી કોઈ ફેર નહીં. y upon x is equal to L1 upon 100 minus L1. ઓકે, સ્થાન એટલા બદલી ગયા એટલે આ સૂત્ર જે છે એની અંદર ખાલી y અને x નું સ્થાન બદલી નાખવાનું. તો એ વખતે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે એટલે કે L1 આપણે શોધવાના છે. આને L1 ડેશ નામ આપીએ. બરોબર? ઓકે, તો ચલો y બરાબર કેટલા? y બરાબર હતા 12.5 ઓહ્મ. x બરાબર આપણે હાલ જ શોધ્યા 8.16 અરે 8.16 is equal to L1 dash upon 100 minus શું આવશે? L1 dash જે આપણે શોધવાના છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપજો. 12.5 upon 8.16 કેટલા થાય છે? 12.5 upon 8.16 એટલે તમને જવાબ મળશે લગભગ 1.53. કિલો મળે છે? 1.53 મળે છે. is equal to L1 dash upon 100 minus L1 dash. ઓકે, જરા જોજો ધ્યાનથી. હવે 100 minus L1 dash અહીંયા ગુણકમાં આવે તો L1 dash આના બરાબર આ ગુણકમાં આવી જશે તો 1.53 into 100 minus L1 dash. બરોબર ને? આ બરાબરની આ બાજુ આવે તો ગુણકમાં. માટે L1 dash is equal to 1.53 ની અંદર ગુણો તો 1.53 ગુણ્યા 100 કેટલા થઈ જશે? 153 minus 1.53 into L1 dash. આ 1.53 into L1 dash બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે કેટલા થશે? 2.53 L1 dash બરાબર 153. બરોબર? તો L1 dash બરાબર 153 upon 2.53. તો L1 dash બરાબર 153 ભાગ્યા 2.53 કરો. 153 ભાગ્યા 2.53 એટલે 60.5 સેન્ટીમીટર અંતર મળશે. એટલે તટસ્થ બિંદુ જે છે એ 60.5 સેન્ટીમીટર અંતરે મળશે જો સ્થાનોની અદલાબદલી કરવામાં આવે તો. ઓકે, આ બીજો ક્વેશ્ચન થઈ ગયો. એના પછી ત્રીજો ક્વેશ્ચન કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરતો શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે ખરો? નહીં બતાવે, કારણ કે અહીંયા આગળ આપણે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું? 60.5 બીજા ક્વેશ્ચનની અંદર. તો આ 100 minus L1 થઈ જાય. ઓકે, હવે ગેલ્વેનોમીટર અને બેટરીનું સ્થાન અદલાબદલી કરીએ તો શું ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહી શકશે ખરો? ના, કારણ કે ઓલરેડી બ્રિજ જે છે સંતુલિત સ્થિતિમાં છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે સી ક્વેશ્ચનનો જવાબ કે ગેલ્વેનોમીટર અને બેટરી ના સ્થાન અદલાબદલી કરતો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી એવું આપણે કહી શકીએ છીએ. બરોબર? આપણે એમ લખીએ કે અદલાબદલી કરતો તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ જે છે એ બદલાતું નથી, જેથી ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેતો નથી.
તટસ્થ બિંદુ બદલાતું નથી કારણ કે અહીંયા આગળ આપણે ગેલ્વેનોમીટર અને બેટરી ચેન્જ કરીએ છીએ પરંતુ તટસ્થ બિંદુ એના એ જ છે એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેશે નહીં. તો આ ત્રણેય ક્વેશ્ચનના જવાબ થઈ ગયા. ત્રણેય ક્વેશ્ચન સિમ્પલ છે, ઈઝીલી સોલ્વ થઈ જાય અને અંદર કંઈ નથી. તમને પહેલા ક્વેશ્ચન આ ઉપરના ભૂલી જજો. x શોધવાના છે, y આપેલા છે, તટસ્થ બિંદુ પણ આપેલું છે. તો જસ્ટ ખાલી આ સૂત્ર x / y = L1 / 100 - L1. તમે x ને કરતા બનાવશો તો તમને x મળી જશે. એની અંદર આ બીજો ક્વેશ્ચન છે કે જાડી ધાતુની પટ્ટી યુઝ કરવાનું રીઝન શું છે? એનું રીઝન એક જ છે કે જાડી ધાતુની પટ્ટી જે છે એનો અવરોધ ખૂબ જ કેવો હોય? ઓછો હોય, જેના લીધે જોડાણ અગ્રો વચ્ચેનો અવરોધ ઓછો મળે છે કે જેના લીધે વ્હીટસ્ટોન અથવા તો મીટર પીસથી મપાતો અવરોધ બદલાતો નથી. નહીં તો બદલાઈ જાય. આનો અવરોધ વધુ હોય તો આપણે જે અવરોધ માપીએ આ x એનું મૂલ્ય આપણું ચેન્જ થઈ જાય. બીજો ક્વેશ્ચન કે x અને y ના સ્થાન અદલા બદલી કરતો શું થાય? આટલા બદલી કરી દેવાના. તો તટસ્થ બિંદુ આપણે કેટલા અંતરે મળે છે એ શોધવાનું. તો શું કરવાનું? અહીંયા y આવી ગયો, અહીંયા x. તો શું થાય? y / x = L1 dash / 100 - L1 dash. L1 dash આપણે શોધવાના. y ખબર છે, x પણ ખબર છે, કિંમતે એપ્લાય કરો. L1 dash / 100 - L1 dash. આનું મૂલ્ય થશે 1.53 = L1 dash / 100 - L1 dash. આને બરાબરની આ બાજુ લઈએ તો ગુણકમાં જતા રહેશે. સાદું રૂપ આપો તો તમને L1 dash મળી જાય, જે તટસ્થ બિંદુ છે, જે કેટલા અંતરે મળે છે? 60.5 સેન્ટીમીટર અંતરે મળે છે. ઓકે, તો આ બીજા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન કે જો ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલા બદલી કરવામાં આવે, ભલે ભાઈ ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલા બદલી કરવામાં આવે પરંતુ પહેલાથી જ બ્રિજ જે છે કેવો છે? બેલેન્સ છે. કારણ કે આપણે તટસ્થ બિંદુ બદલતા નથી એટલે આ જે કન્ડિશન છે કેવી છે? બેલેન્સ છે. તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેશે નહીં, જે અહીં આગળ લખેલું છે. તો આ રીતે આ ત્રણેય ક્વેશ્ચનના જવાબ તમે આપી શકો છો. ફટાફટ આને તમે નોટ ડાઉન કરો.